નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં હજુ પણ લો પ્રેશર સાયક્લોનિક સોલ્યુશન અકબંધ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન પ્રભાવિત થઈ શકે છે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઘણા રાજ્યોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની શક્યતા છે, પરંતુ ચોમાસાની રાજધાની દિલ્હીમાં સંપૂર્ણ વિદેલી છે। તેથી તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે ગરમી વધવાની ચેતવણી પણ આપી દીધી છે। ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે। રાજ્ય સરકાર મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે। 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે। લાભ પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે। 90 દિવસ સુધીના ટેકાના ભાવે ખરીદી ચાલશે। સપ્ટેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે। તમને જણાવી દઈએ કે દર મહિનાની પ્રથમ તારીખે ઘણા નાણાકીય ફેરફાર થાય છે। આવી સ્થિતિમાં 1 ઓક્ટોબર 2024થી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે, જેમાં એલપીજી ગેસની કિંમતો, નાની બચત યોજનાઓ, શેરબજાર, ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમોથી લઈને નિયમો ફેરફારનો સમાવેશ થાય છે। જ્યારે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે પરંતુ આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે। એકંદરે તહેવારની સિઝનમાં ખેડૂતોને નાણાં મળશે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ પૈસા ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે। પ્રત્યેક હપ્તો 2,000 રૂપિયાનો હોય છે। નવસારી જિલ્લામાં જાલોલ પોલીસ મથકના ચોપડે એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે। જે કિસ્સામાં અતરંજ પળો માણવા ગયેલા યુવક યુવતીનું મોત થયા। યુવકની ધરપકડ કરીને અપરાધ માની સહિત પુરાવાનો નાશ કરવાની ગંભીર કલમોને હેઠળ ગુનો દાખલ કરાયો છે। સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો છે। ભાદરવાનો તડકો અને સાથે જ વરસાદી માહોલ। આ મહિનામાં વરસાદની સિસ્ટમો સક્રિય થવાની સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્યારે હવામાન નિષ્ણાત આવાળ પટેલના અનુભવ પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણનો પલટો આવશે એવી આગાહી કરી છે।